આદિજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ જેમ કે મેડિકલ હોય, સિવિલ હોય, ડિપ્લોમા, ડિગ્રી, ફાર્મસી, બીએસસી, એમએસસી, બીએ, બીએડ, પીટીસી તમામ પ્રકારના અભ્યાસક્રમો માટે ભારત સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હતી। એમાં 25% રાજ્ય સરકાર અને 75% કેન્દ્ર સરકાર તરફથી મળતી હતી અને વર્ષોથી આ યોજના ચાલુ હતી। ત્યારે ગયા વર્ષે 28/10/2024 રોજ ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાત સરકારે ગુજરાતમાં એક પરિપત્ર બહાર પાડીને એ સ્કોલરશિપની યોજના બંધ કરી દીધી, જેના કારણે 60,000 જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર એની અસર પડી। કેમ કે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના આધારે જેમણે એડમિશનો લીધા હતા એ મેનેજમેન્ટ કોટાના અને વેકેન્ટ કોટાના વિદ્યાર્થીઓને સંસ્થાઓ દ્વારા જણાવવામાં આવ્યું કે જો તમે રોકડી ફી ભરશો તો જ તમને અભ્યાસ કરાવવામાં આવશે, પરીક્ષામાં બેસવા દેવામાં આવશે, અને તમે નથી ભરી શકતા તો તમારા એડમિશનો રદ કરવામાં આવશે। અને ઘણા લોકોએ પોતાના એડમિશનો રદ કરી દીધા છે। ત્યારે આવી પરિસ્થિતિમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા। અમે બિરસા મુંડા ભવને રજૂઆત કરવા માટે આવ્યા। વિધાનસભાનો પણ ઘેરાવો વિદ્યાર્થીઓ સાથે મળીને અમે બધાએ કર્યો અને સાથે વિધાનસભાના ગૃહમાં પણ અમે રજૂઆત કરી। ત્યારે સરકાર પર દબાણ બન્યું અને સરકારે 24 જૂન 2025 રોજ એ શિષ્યવૃત્તિ યોજના પુનઃ બહાલ કરી કે અમે ચાલુ કરીએ છીએ। કેમ કે સામે કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોના કાર્યક્રમો હતા, એમને ખબર હતી કે ગ્રામ્ય વિસ્તારમાં વિરોધ થશે, એટલે એમણે પરિપત્ર બહાર પાડીને એમણે વાહવાહી લઈ લીધી। પણ આજ દિન સુધી 24-25 એક પણ વિદ્યાર્થીના ખાતામાં એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા થઈ નથી।